હવે જોઈશું સમાચાર વિસ્તારથી। સુરતના ડાયમંડ ઉદ્યોગમાં ભારે મંદી ચાલી રહી છે। છેલ્લા ઘણા સમયથી ઉદ્યોગની અંદર જોડાયેલા રત્ન કલાકારોની આર્થિક સ્થિતિ પણ નબળી થઈ રહી છે। અનેક પ્રકારના વૈશ્વિક કારણોને કારણે ડાયમંડ ઉદ્યોગમાં તેજીનો માહોલ છેલ્લા ઘણા સમયથી ન આવવાના કારણે હાલ ડાયમંડ ઉદ્યોગની સ્થિતિના દિવસે ને દિવસે ખરાબ થઈ રહી છે। સુરતના હીરા ઉદ્યોગમાં 2008માં આવેલી મંદીને કારણે આર્થિક સ્થિતિ ખૂબ જ નબળી થઈ ગઈ હતી। લાખોની સંખ્યામાં હીરા ઉદ્યોગમાં કામ કરતા રત્ન કલાકારો માટે આ સમય ખૂબ જ ખરાબ છે। છેલ્લા 1.5 વર્ષથી ડાયમંડ ઉદ્યોગની અંદર મંદીનો માહોલ જોવા મળી રહ્યો છે। ત્યારે મોટા ભાગની ડાયમંડ કંપનીઓમાં રત્ન કલાકારોને ઓછું કામ આપવામાં આવી રહ્યું છે, જેથી કરીને રત્ન કલાકારોના માસિક વેતન ઉપર પણ તેની સીધી અસર થઈ રહી છે। રત્ન કલાકારોની આવક ઓછી થતા પરિવારનું ભરણ પોષણ કરવું પણ હવે મુશ્કેલ બની ગયું છે। રત્ન કલાકારોને ઘણા ફેક્ટરી સંચાલકો દ્વારા છૂટા પણ કરી દેવામાં આવ્યા હોવાને કારણે આર્થિક સંકળામણથી આપઘાત કર્યા હોવાના પણ કિસ્સાઓ ઘણી વખત સામે આવ્યા છે। અમેરિકામાં પણ મંદીનો માહોલ છેલ્લા ઘણા સમયથી જોવા મળ્યો છે। એટલું જ નહીં, પરંતુ રશિયા અને યુક્રેન વચ્ચે શરૂ થયેલા યુદ્ધની અસર પણ ડાયમંડ ઉદ્યોગ ઉપર છેલ્લા ઘણા સમયથી દેખાઈ રહી છે। છેલ્લા 2 વર્ષથી હીરા ઉદ્યોગની અંદર ભયંકર મંદી ચાલી રહી છે। મંદીના કારણે અસંખ્ય રત્ન કલાકારો બેરોજગાર બન્યા છે। આર્થિક તંગી અને બેરોજગારીના કારણે 1 વર્ષમાં 50 કરતાં વધારે રત્ન કલાકારોએ સુસાઇડ કર્યા છે। ત્યારે રત્ન કલાકારોને અને અમને એવી આશા હતી કે કેન્દ્રના જે કાંઈ બજેટો આવે છે 2025ની અંદર ડાયમંડ ઇન્ડસ્ટ્રીઝમાં કામ કરતા રત્ન કલાકારોને ખાસી જોગવાઈ આપવામાં આવશે, આર્થિક પેકેજ જાહેર કરવામાં આવશે, કોઈ યોજના જાહેર કરવામાં આવશે। પરંતુ સરકારે રત્ન કલાકારોની અવગણના કરી છે। સરકારે રત્ન કલાકારોની દરકાર લીધા વગર જ જે લોકો આત્મહત્યા કરે છે એને કોઈ પણ સહાય નહીં, જે લોકો બેરોજગાર છે એને કોઈ પણ સહાય નહીં કરીને સરકારે રત્ન કલાકારોની અવગણના કરી છે। 2025નું કેન્દ્ર બજેટ નિરાશાજનક ગણાવતા ડાયમંડ વર્કર યુનિયનના ઉપપ્રમુખ ભાવેશ ટાંકે જણાવ્યું હતું કે ડાયમંડ ઉદ્યોગ વિશે કેન્દ્ર સરકાર દ્વારા રજૂ કરેલા બજેટમાં કોઈ ચિંતા કરવામાં આવી નથી, જેના પરિણામો આવનારા દિવસોમાં સરકારે જોવાના રહેશે। ચૂંટણી નજીક છે, રત્ન કલાકારોને જાગૃત કરવાના પ્રયત્નો કરીશું। સરકાર મૂંગી અને બેરી બેઠી હતી। રત્ન કલાકારોને સમજાવીશું કે સરકારે આપણી તરફ જોયું નથી, જેથી આ સરકારને વોટ નહીં કરીશું। સરકારે બજેટની અંદર કોઈ પણ પ્રકારે આર્થિક પેકેજ રત્ન કલાકારો માટે જાહેર કર્યું નથી। રત્ન કલાકારોને જ્યારે નાણાકીય મદદની જરૂર છે ત્યારે સરકાર તેમની તરફ જોઈ રહી નથી। સુરત મહાનગરપાલિકાના કતારગામ ઝોનની અંદર હંમેશા ભ્રષ્ટાચારના મુદ્દા સામે આવતા રહ્યા છે। ગેરકાયદેસર બાંધકામ અને ટેમ્પરરી સ્ટ્રક્ચરને લઈને કતારગામ ઝોન હંમેશા વિવાદમાં આવતો રહ્યો છે। ફરી એક વખત પાલિકાની ટીમ દ્વારા કતારગામ ઝોનમાં ટેમ્પરરી સ્ટ્રક્ચર ઊભા કરવામાં આવ્યા છે। તેમની સામે લાંચિયા અધિકારીઓ કોઈ પગલાં લેતા ન હોવાની રાવ ઊભી થઈ રહી છે। કતારગામ ઝોનની અંદર મહાનગરપાલિકા દ્વારા ધારાસભ્ય દ્વારા સંકલન બેઠકમાં ઉઠાવેલા પ્રશ્નોને લઈને કામગીરી બનાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે, પરંતુ કોર્પોરેટર દ્વારા જ કામગીરી ઉપર પ્રશ્નો ઊભા કરવામાં આવી રહ્યા છે। ભાજપના જ કોર્પોરેટરોએ આક્ષેપ કર્યા છે કે મોટા ટેમ્પરરી સ્ટ્રક્ચરોને દૂર કરવામાં આવી રહ્યા નથી, માત્ર નાના માણસોને હેરાન કરવામાં આવી રહ્યા છે। કામગીરી ન્યાયપૂર્ણ થવી જોઈએ, માત્ર દેખાવ પૂરતી કામગીરી કરવી ન જોઈએ। ભાજપના કોર્પોરેટર નરેન્દ્ર પાંડવે મોટા આક્ષેપ કરતા કહ્યું છે કે આજે લાઇટ એન્ડ ફાયરની બેઠક હતી, જેમાં કમિશનરની સામે જ કેટલાક મુદ્દાઓને લઈને રજૂઆત કરી છે। છેલ્લા 2 વર્ષથી હું સતત કતારગામની અંદર ગેરકાયદેસર ચાલતી પ્રવૃત્તિઓની અંદર રજૂઆત કરતો રહ્યો છું। ખાસ કરીને બાંધકામ અને ટેમ્પરરી સ્ટ્રક્ચરોને લઈને રજૂઆતો કરી છે, પરંતુ યોગ્ય કામગીરી કરવામાં આવી નથી। મારું કહેવું એવું છે કે માત્ર કતારગામ ઝોનમાં નહીં, પરંતુ આખા શહેરની અંદર આ કામગીરી તેજ કરવી જોઈએ। અધિકારીઓ દ્વારા જે કામગીરી કરવામાં આવી રહી છે તેમાં સ્પષ્ટ દેખાઈ આવે છે કે ભ્રષ્ટાચારી નીતિ અપનાવવામાં આવી રહી છે। ગઈકાલે મારે લાઇટ એન્ડ ફાયરની મીટિંગ હતી। લાઇટ એન્ડ ફાયરનો વાઇસ ચેરમેન તરીકે મારી ફરજમાં આવતું હતું। આજે સુરત શહેરમાં લાઇટો ઘણી જગ્યાએ બંધ હોય છે। જ્યારે પ્રજા અને કોર્પોરેટર રજૂઆત કરે છે ત્યારે પછી લાઇટો ચાલુ કરવા જાય છે। એટલે કાલે અધિકારીને મેં કીધું કે કોઈ બી જગ્યાએ લાઇટ બંધ હશે તો જે કોન્ટ્રાક્ટર હોય એની પાસે દંડ વસૂલો પહેલા, અને લાઇટો એક બી મારે બંધ ના રહેવી પડે, એ રજૂઆત હતી। સેકન્ડ રજૂઆત એવી હતી, ગઈકાલે મારા વોર્ડમાં શેડમાં 3 થી 4 જગ્યાએ સીલ મારવા ગયા। મારી એક જ રિક્વેસ્ટ છે કે સીલ મારવા તો બધાને મારો કે બધાનું ડિમોલેશન કરો। આ અધિકારી ઘડીક બાંધકામ કરવા દે, ઘડીક તોડવા જાય, તોડે પછી પાછું બાંધકામ થાય, એ બધું શું એમ? આજે તમને ખબર છે રાજકોટમાં બનાવ બન્યો હતો। રાજકોટમાં 30 જણા ભોગ બન્યા।
ત્યાર પછી સુરતમાં જેટલી જગ્યાએ સીલ માર્યા, જેટલા પ્લાન્ટ પાસ એને હતા એને સીલ માર્યા. આજે રિઝર્વેશન જમીનમાં બાંધકામ થયા છે, ગેરકાયદેસર બાંધકામ થયા છે, એકેય જગ્યાએ સીલ માર્યા નથી. વધુમાં તેમણે જણાવ્યું હતું કે મોટા સ્ટ્રક્ચરો જે ગેરકાયદેસર છે તેને દૂર કરવામાં આવ્યા નથી. ખેતરોની અંદર એને થયા વગરની જમીનનો ઉપર મોટા રેસ્ટોરન્ટ અને શેડ ચલાવીને હોટલ શરૂ કરી દેવામાં આવી છે. એ તમામ ગેરકાયદેસર હોવા છતાં પણ તેમની સામે કોઈ પગલાં લેવાતા નથી. નાના નાના વેપારીઓને હેરાન કરવાની માનસિકતા અધિકારીઓ રાખે છે, પરંતુ આવા મોટા ગેરકાયદેસર શેડને દૂર કરવા માટે કેમ કામગીરી કરતા નથી? અધિકારીઓ સતત ભ્રષ્ટાચારમાં લિપ્ત છે અને મોટા ટેમ્પરરી સ્ટ્રક્ચર કરનારાઓને છાવરી રહ્યા છે. રાજકોટમાં થયેલી દુર્ઘટના બાદ સીલ મારવાની કામગીરી ખૂબ મોટો ઉપાડે કરી દેવામાં આવી હતી. તેમાં પણ અધિકારીઓ દ્વારા ન્યાયપૂર્ણ કામગીરી કરવામાં આવી નથી. સુરત નવી સિવિલ હોસ્પિટલમાં જૂની બિલ્ડિંગ જર્જરિત જેવી થઈ ગઈ છે, જેથી તંત્ર દ્વારા જૂની બિલ્ડિંગને તોડીને નવી બિલ્ડિંગ બનાવવાનું નક્કી કર્યું છે. તેવા સમયે સિવિલની જૂની બિલ્ડિંગમાં અને કિડની બિલ્ડિંગમાંથી ઓપીડી અને વોર્ડ ખાલી કરીને સ્ટેમ સેલ બિલ્ડિંગમાં શિફ્ટ કરવામાં આવી છે. આ સાથે જ મિની ઇમરજન્સી વિભાગ પણ શરૂ કરી દેવામાં આવ્યો છે. નવી સિવિલની જૂની બિલ્ડિંગનું ઘણા વર્ષો પહેલા બાંધકામ થયું હતું, તેથી બિલ્ડિંગ જર્જરિત થઈ ગઈ છે. જૂની બિલ્ડિંગને તોડીને નવી બનાવે ત્યાં સુધી સિવિલ કેમ્પસમાં આવેલી બિલ્ડિંગના વોર્ડમાં દર્દીઓને શિફ્ટ કરવા માટે સિવિલના તંત્ર દ્વારા કામગીરી શરૂ કરાઈ છે. જેથી કિડની બિલ્ડિંગમાં બાળકોના વિભાગને સ્ટેમ સેલ બિલ્ડિંગમાં શિફ્ટ કરવામાં આવ્યા છે. જેથી બાળકો વિભાગની ઓપીડી અને વોર્ડ શરૂ કરવામાં આવ્યો છે. સ્ટેમ સેલ બિલ્ડિંગમાં કેસ બારી, દવા બારી, લેબોરેટરી, એક્સ-રે સહિતની જરૂરી વ્યવસ્થા દર્દીઓ માટે કરવામાં આવી છે. આ સાથે જ ઇમરજન્સી વોર્ડ પણ ઊભો કરવામાં આવ્યો છે. જ્યારે આગામી દિવસમાં સ્ટેમ સેલ બિલ્ડિંગમાં ગાયનેક, આંખ, પ્લાસ્ટિક સર્જરી વિભાગના ઓપીડી વોર્ડ, ઓપરેશન થિયેટર સહિતના વિભાગો શિફ્ટ કરવામાં આવશે. હાલ તો આ મિની ઇમરજન્સી વિભાગ ઊભો કરીને દર્દીઓને રાહત થાય તે પ્રકારના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. જોકે આ બિલ્ડિંગમાં સ્ટેમ્પ સેલ બિલ્ડિંગ એવું બોર્ડ ન હોવાથી પણ દર્દીઓને હાલાકી પડી રહી છે. હા શ્રી, આપ સૌ જાણો છો તે પ્રમાણે નવી સિવિલ હોસ્પિટલની જે અત્યારે જે બિલ્ડિંગ છે એ જર્જરિત હતી અને એને લઈને ઘણા પ્રશ્નો પણ ઊભા થયેલ હતા. અને સાથે સાથે વિકાસના કામોના ભાગરૂપે આપણા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબે નવા બિલ્ડિંગનું ખાતમુહૂર્ત પણ કરી લીધેલ છે. તો તેવા સંજોગોમાં હવે જે જર્જરિત બિલ્ડિંગમાં જેટલા પણ વિભાગો છે એને અત્યારે કેમ્પસમાં જે અમારા બે બિલ્ડિંગ છે, જેને અત્યારે કિડની બિલ્ડિંગ અને સ્ટેમસેલ બિલ્ડિંગના નામે ઓળખીએ છીએ, તો તે બિલ્ડિંગમાં એ વિભાગોને શિફ્ટ કરવાનું જોગવાઈ ચાલુ કરવામાં આવેલ હતી. તે વિકાસના કામોના અંતર્ગત હાલમાં બાળરોગ વિભાગને સ્ટેમસેલ બિલ્ડિંગ ખાતે શિફ્ટ કરી દેવામાં આવ્યો છે. સાથે સાથે ત્યાં ગાયનેક વિભાગ, આંખોનો વિભાગ, પ્લાસ્ટિક સર્જરી અને પીડિયાટ્રિક સર્જરી જેવા વિભાગો ક્રમશઃ ત્યાં ધીરે ધીરે શિફ્ટ થઈ રહ્યા છે. ડોક્ટર જિગીશા પાટડિયા એ જણાવ્યું હતું કે સ્ટેમ સેલ બિલ્ડિંગમાં જે વિભાગોને શિફ્ટ કરવામાં આવ્યા છે તે માટે એક ઇમરજન્સી વોર્ડ પણ ઊભો કરી દેવામાં આવ્યો છે, જેનાથી દર્દીઓને તકલીફ ન પડે તેવા પ્રયાસો કરવામાં આવ્યા છે. બાળકોને લગતી ઇમરજન્સી અંગે 108 સહિત અન્ય વિભાગોને પણ જાણ કરી દેવામાં આવી છે, જેથી ઇમરજન્સી પણ અહીં સ્ટેમ સેલ બિલ્ડિંગમાં જ ઓપરેટ કરવામાં આવશે. પાંડેસરાના અંબિકાનગરમાં 27 થી 28 તપેલા ડાઇંગો ચાલે છે. તપેલા ડાઇંગ દ્વારા પાણીનો નિકાલ સીધો ડ્રેનેજમાં કરવામાં આવી રહ્યો છે. ગેરકાયદે ચાલતા તપેલા ડાઇંગોને કારણે સ્થાનિકો હેરાન થઈ ગયા છે. શહેરમાં તપેલા ડાઇંગોને કારણે સ્થાનિકો ગંદુ પાણી પીવા મજબૂર બન્યા છે. સ્થાનિકોની રજૂઆત છતાં તંત્ર આંખ આડા કાન કરી રહ્યું છે. અધિકારીઓ દ્વારા ઉપરી અધિકારી પર ખો આપવાનું કામ કરી રહ્યા છે. વર્ષોથી ચાલતા તપેલા ડાઇંગો પર એસએમસી દ્વારા કાર્યવાહી કેમ નથી કરતા એક સવાલ છે. સુરત એ ગુજરાતનો ઔદ્યોગિક હબ છે, પરંતુ અહીં માત્ર ઉદ્યોગો જ નહીં, ગેરકાયદે ધંધાઓ પણ ધમધમી રહ્યા છે. પાંડેસરાના અંબિકાનગરમાં 27 થી 28 ગેરકાયદે તપેલા ડાઇનિંગો ચાલે છે, જેનાથી સ્થાનિકો મુશ્કેલીમાં મુકાઈ રહ્યા છે. આ તપેલા ડાઇનિંગો માત્ર ગેરકાયદે જ નથી, પરંતુ સ્થાનિકોના આરોગ્ય માટે ખતરનાક સાબિત થઈ રહ્યા છે. ગંદા પાણીનો નિકાલ સીધો ડ્રેનેજમાં થઈ રહ્યો છે, જેના કારણે પીવાનું પાણી પણ પ્રદૂષિત થઈ ગયું છે. સ્થાનિકોએ જણાવ્યું હતું કે તેઓએ વારંવાર ફરિયાદ કરી છે, પણ કોઈ પગલું લેવાયું નથી. આ ગંદા પાણીના કારણે બાળકોને બીમારીઓ થાય છે. હવે તો તેમના ઘરે પણ ગંદુ પાણી આવે છે.
તપેલા ડાઇનિંગ વાળાઓ કેમિકલયુક્ત પાણી સીધું ગટરમાં નાખે છે, જેના કારણે અહીંના સ્થાનિક રહેવાસીઓને તકલીફ પડી રહી છે. ત્યાં હાજર અધિકારી સાથે ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતની ટીમે વાતચીત કરતા અધિકારીએ જણાવ્યું હતું કે અમે આ મામલાની તપાસ કરીશું, જો જરૂરી હશે તો કાર્યવાહી પણ કરીશું. પરંતુ આ તપાસ કેટલી લાંબી ચાલશે? વર્ષોથી ફરિયાદો કરવામાં આવી રહી છે, પણ કોઈ નક્કર પગલું નથી ભરવામાં આવતું. એક બાજુ ગુજરાત શહેરને સ્વચ્છતા માટે એવોર્ડ મળે છે, બીજી બાજુ અહીં લોકો ગંદકીમાં જીવન જીવવા મજબૂર છે. સ્થાનિકોએ ચીમકી ઉચ્ચારી હતી કે હવે આ સમસ્યાને લઈને કોઈ કાર્યવાહી નહીં થાય તો લોકો રસ્તા પર ઉતરશે. એસએમસીના અધિકારીઓએ ફક્ત મીટિંગ્સ નહીં, એક્શન પણ લેવું જોઈએ. જો આવું જ ચાલતું રહેશે તો અમારા સ્વાસ્થ્યની જવાબદારી કોણ લેશે? સફાઈ અને આરોગ્યના નિયમોનું પાલન દરેક માટે જરૂરી છે. આનાથી એક સ્વચ્છ અને તંદુરસ્ત સુરત બનશે. સુરત શહેરની વાત કરવામાં આવે તો સુરત શહેરમાં આવતા ઇન્ડસ્ટ્રીયલ જે હવે સ્થાનિક રહેવાસી જે પ્લોટો હોય તેમાં ચાલુ થઈ ગયા એવા દ્રશ્યો સીધા સામે આવે છે. સૌથી પહેલા તો જે સ્થાનિક છે આપણે એમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું કે તેમના પ્રશ્નો શું છે. આપનું નામ? મારું નામ જનકભાઈ છે, અંબિકાનગરના રહેવાસી છે. સોસાયટીની અંદર ઘણા વર્ષોથી જે ભાડુઆતોની તકલીફો છે, જેની અંદર ખાસ કરીને તપેલા ડાઇંગ વાળા જે ભાડૂતો છે એ લોકો આવીને એ લોકો પોતાનો ધંધો કરી રહ્યા છે અને એ ધંધો કરે એને તકલીફ નથી, પણ એ તપેલા ડાઇંગના કારણે જે કલર અને કેમિકલનો ઉપયોગ કરે છે કે જે કેમિકલના કારણે સ્વાસ્થ્યને પણ નુકસાન થઈ છે. તદુપરાંત એ તપેલા ડાઇંગનું કેમિકલ ડ્રેનેજ અને પીવાના પાણીની લાઈનોની અંદર પણ ભેગું થઈ રહ્યું છે અને એના કારણે સ્વાસ્થ્યને પૂરી રીતે તકલીફ થાય છે. અમે એસએમસીને પણ જાણ કરી છે ઘણી વખત આગળ, અને એસએમસીમાં કર્મચારીઓ આવીને એ લોકોનો ડ્રેનેજ અને પાણીની લાઈન બંધ કરી ગયા છે, પણ તે છતાં એ લોકો ઇલીગલી જેવા અધિકારીઓ જાય તરત જ ફરીથી શરૂ કરી દે છે તોડીને. જનકભાઈ, આજે પાણી પડ્યું છે તે જ પાણી છે? આ જે પાણી છે ને, ગઈકાલે સાંજે આ જે પાણી છે પાણી આવે છે એ જ પીવાનું પાણી છે કે જે ભૂરા કલરના કલરથી તમને લિટરલી દેખાશે કે ભૂરા કલરથી રંગાયેલું પાણી છે. આ એ જ પાણી છે જે તપેલા ડાઇંગમાં એ લોકો વાપરે છે અને ડ્રેનેજમાંથી અને પીવાના પાણીની લાઈનમાંથી આ મિક્સ થઈને આવી રહ્યું છે. આપણે આ પાણી છે ને સાથે અહીં એસએમસીના અધિકારી છે, આપણે એમની સાથે પણ વાત કરવાનો પ્રયત્ન કરીશું. સાહેબ, આ પાણી અહીંયાનું છે, તમે કહી શકશો અહીં સ્થાનિકોનો વિરોધ છે કે તપેલા ડાઇંગો ચાલે છે, ઘણીવાર બંધ પણ થઈ અહીંયા તપેલા ડાઇંગો લોકો સીલ મારી જાય છે, તે છતાં ખુલી જાય છે. એસએમસી શું કરી રહી છે? સૌથી મોટો પ્રશ્ન સાહેબ, એના માટે તમે ઝોન ઓફિસ પર સાહેબને મળો તો વધારે સારું છે. પણ અહીંયા હાજર અત્યારે આપ હાજર એટલે હું હમણાં સર્વે કરવા આવેલો છું. અગાઉ તમે કેટલી વાર અહીં સીલ મારી ગયેલા કે એવી કોઈ કામગીરી કરી ગયા છો ખરી? મારે રેકોર્ડ પર ચેક કરીને જોવું પડશે, રેકોર્ડ ઉપર જોઈને તમને કહી શકીશ. પણ આવું પાણી, આ તમે પાણી લિટરલી જોઈ શકો છો, બ્લુ કલરનું પાણી છે. કોઈના ઘરમાં આવું પાણી આવે, શું તમારા ઘરમાં આવું પાણી આવે કેટલા દિવસ રાહ જોશો? કઈ નહીં, આની જે પ્રોસિજર થતી હશે આપણે કરીશું. પણ પ્રોસિજરના નામ પર સાહેબ અઠવાડિયું, 10 દિવસ, 15 દિવસ, મહિનો તમે સીલ મારો ને ફરી પાછું તપેલા ડાઇંગો ચાલુ થઈ જતી હોય છે. એના માટે અમારા સાહેબને મળો તો વધારે સારું છે, કારણ કે અત્યારે અમારે સર્વે કરીને રિપોર્ટ જ આપવાનો છે. આ એસએમસી ના કર્મચારી છે, અધિકારી છે, વોટેવર જે પણ છે, પણ સીધા તમે એકબીજા પર ખો આપવાનું કામ છે. આ પાણી તમે દ્રશ્યોમાં જોઈ શકો છો. શું આ પાણી તમે પીશો? તો અહીંના સ્થાનિકો છેલ્લા ઘણા વર્ષોથી હેરાન છે આ પાણીને લઈને. તપેલા ડાઇંગો ચાલુ છે, બંધ કરી દેવામાં આવે છે, તે છતાં અહીં સીલ માર્યા બાદ ફરીથી એ લોકો ગેરકાયદેસર ચાલુ કરી દેતા હોય છે. તો આની જવાબદારી કોણ લેશે? તપેલા ડાઇંગોના થોડા પૈસા કમાવા માટે અહીંના લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરી રહ્યા છે. કેમેરામેન રવિ વેંડે સાથે અમિત રાજપૂત, ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત, સુરત. તો હવે સમય છે એક વિરામનો. ગુજરાતની જનતાનો અવાજ. તમારી સમસ્યા માટે અમે ઉઠાવીશું અવાજ. સરકારના દરેક નિર્ણયના સમાચાર પહોંચશે જન જન સુધી. સરકાર અને જનતા વચ્ચે બનશે જોડવાની કડી ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત. સમસ્યા તમારી, લડત અમારી. ગુજરાતનો અવાજ, દેશની ધડકન. જનતાની સાથે, સમયની સાથે. હંમેશા અગ્રેસર ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત. વિરામ બાદ ફરી આપ સૌનું સ્વાગત છે. સુરત આરટીઆઈ એક્ટિવિસ્ટ દ્વારા સચિન વિસ્તારમાં ચાલતી ઇન્ડસ્ટ્રીના માલિકને કેમિકલ ઠાલવવાના ખોટા કેસમાં ફસાવી દેવાના પ્રકરણમાં સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે.
જેમાં 45 લાખ રૂપિયા લેતા બંને આરોપી સ્પષ્ટપણે જોવા મળે છે. બ્લેકમેલ કરી 5 કરોડ રૂપિયાની માંગણી કરનાર બંને આરોપી વેપારીના કેબિનમાં આરામથી બેઠા છે અને એક થેલીમાં 45 લાખ રૂપિયા લઈને વેપારીનો માણસ આવે છે. પછી વેપારી મહેન્દ્ર રામોલિયા પોતાની ટેબલ પર થેલીમાંથી 45 લાખ રૂપિયા કાઢે છે. આરોપીઓને સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા રંગે હાથ ઝડપી પાડવામાં આવ્યા છે. આ આરોપીઓની ટોળકી ખાસ સુરત સચિન જીઆઈડીસી અને પાંડેસરા જીઆઈડીસીના વેપારીઓને ટાર્ગેટ કરતી હતી. આરોપીઓના મોબાઈલમાંથી મળેલી જાણકારી મુજબ અત્યાર સુધી 2 લોકો પાસેથી આ લોકોએ મોટી રકમ ખંડણી સ્વરૂપે લીધી છે, જે અંગે પણ પોલીસ વધુ ફરિયાદો દાખલ કરી શકે છે. સુરતના સચિન વિસ્તારમાં મહેન્દ્ર રામોલિયા ઉદ્યોગપતિને ખોટા કેસમાં ફસાવવાની ધમકી આપીને 5 કરોડની ખંડણી માંગવાનો અને 45 લાખ રૂપિયાની ઉઘરાણી કરવાના ગુનામાં સુરત ક્રાઇમ બ્રાન્ચે 2 આરોપીઓને રંગે હાથ ઝડપી પાડ્યા છે. સમગ્ર મામલે મહત્વની ભૂમિકા સીસીટીવી અને ડિજિટલ પુરાવાઓએ નિભાવી હતી. ક્રાઇમ બ્રાન્ચના જણાવ્યા મુજબ આરોપી અજય ત્રિવેદી અને તેજસ પાટીલ ઉદ્યોગપતિઓને હેરાન કરવાની યોજનામાં સંડોવાયેલા હતા. તેઓ માહિતી અધિકાર અધિનિયમ આરટીઆઈ હેઠળ જીપીસીબી પાસેથી ઉદ્યોગોને લગતી માહિતી એકત્ર કરતા અને પછી આ માહિતીના આધારે ઉદ્યોગપતિઓને બ્લેકમેલ કરીને ખંડણી ઉઘરાવવાનો પ્રયત્ન કરતા. જ્યારે ઉદ્યોગપતિને 5 કરોડની ખંડણી માટે ધમકી આપવામાં આવી ત્યારે સીસીટીવી અને ઓડિયો વિડીયો રેકોર્ડિંગ્સ ક્રાઇમ બ્રાન્ચ માટે મહત્વના પુરાવા સાબિત થયા. આરોપીઓ ઉદ્યોગપતિ પાસેથી રોકડ લેતી વખતે સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગયા હતા, જેના આધારે પોલીસને તેમની હિલચાલ અને ઠેકાણાનો પત્તો મળ્યો. અજય ત્રિવેદી અને તેજસ પાટીલની ધરપકડ બાદ કોર્ટ દ્વારા તેમને પોલીસ કસ્ટડી રિમાન્ડ આપવામાં આવ્યો છે. પોલીસના જણાવ્યા મુજબ આરોપીઓના ઘરમાંથી લેપટોપ અને મહત્વની ફાઇલો કબજે કરવામાં આવી છે, જેમાં ઉદ્યોગપતિઓની વિગત દર્શાવતી દસ્તાવેજો મળી આવ્યા છે. જે કેમિકલ વેસ્ટનો પ્લાન્ટ જે સચિન જીઆઈડીસીના અલગ અલગ ડાઇંગ મિલોના અને પ્લાન્ટમાંથી નીકળે છે, એનો વેસ્ટ કલેક્ટ કરીને નીકળવાના છે, એના બદલામાં 45 લાખ રૂપિયા જે માંગેલા હતા લેવા આવતા પકડાઈ ગયેલા. આ બંને ઈસમોની ધરપકડ પછી એમના ઘર સર્ચ કરવામાં આવ્યા હતા. એમના ઘરેથી અલગ અલગ ફાઇલો અને કોમ્પ્યુટર એમનું સીઝ કરવામાં આવ્યું હતું. કોમ્પ્યુટર FSLમાં મોકલવામાં આવ્યું છે. ફાઇલો અને એમના મોબાઈલની ચેટ વગેરે સર્ચ કરતા એમને બીજા અમુક અત્યારે નામ નથી આપતા પણ અલગ અલગ ઇન્ડસ્ટ્રીઝના લોકો વિરુદ્ધના પાંડેસરા અને સચિન જીઆઈડીસીના અલગ અલગ લોકો વિરુદ્ધના નામ એમના જે રેકોર્ડ કબજે કરવામાં આવ્યા મને ફાઇલમાંથી મળી આવ્યા છે કે જેમને એ લોકો બ્લેકમેલ કરવા માટે એમના વિરુદ્ધ અરજીઓ કરતા હતા અને એ ડેટા મળી આવેલો છે. પોલીસે ઉદ્યોગકારોને અનુરોધ કર્યો છે કે જો તેઓએ પણ આવા બ્લેકમેલિંગનો સામનો કર્યો હોય તો તેઓ તાત્કાલિક ફરિયાદ નોંધાવે. સીસીટીવી અને ડિજિટલ પુરાવાઓના આધારે વધુ આરોપીઓની સંડોવણી બહાર આવી શકે છે. આ કેસમાં FSL દ્વારા ડિજિટલ પુરાવાઓનું વિશ્લેષણ ચાલી રહ્યું છે અને પોલીસ હવે આરોપીઓની અન્ય કાવતરું ઉકેલવા માટે આગળ વધી રહી છે. આ કિસ્સાએ સાબિત કર્યું છે કે સીસીટીવી અને ટેકનોલોજીનો ઉપયોગ અપરાધીઓ સામે સબળ પુરાવા ઊભા કરી શકે છે. SVNIT કોલેજ વિવાદમાં આવી છે. SVNITમાં રેગિંગ થઈ કે રમત? બર્થડે બોયને સાથી વિદ્યાર્થીએ પટ્ટા મારતા વિડીયો વાયરલ થયો હતો. વાયરલ વિડીયોમાં રડવાનું કહેતા પણ કહેલું ન કરતા સતત પટ્ટા મારતો જ રહ્યો સાથી મિત્ર. ડિરેક્ટરે કહ્યું આ રેગિંગ નહીં રમત છે. ઘટનાને જોઈ રહેલા અન્ય વિદ્યાર્થીઓએ કહ્યું SVNITમાં બર્થડે અને પ્લેસમેન્ટની ઉજવણીમાં પટ્ટા મારવા એ રિવાજ છે. કમિટી બનાવીને તપાસ કરાશે. હજુ કોઈ સામે પગલાં લીધા નથી. સુરત શહેરની SVNITમાં રેગિંગ જેવી ઘટનાનો વિડીયો સામે આવ્યો છે, જેમાં ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગમાં એક વિદ્યાર્થીએ પોતાની જ ક્લાસના અન્ય વિદ્યાર્થીને પટ્ટાથી માર મારતો દેખાય છે. મારતી વખતે સતત એવું બોલતો હતો કે રડ. જો કે માર ખાનાર વિદ્યાર્થી જવાબ આપતો હતો કે નહીં રડું, જેથી મારનારે કહ્યું કે તો બેસી જા, છતાં પણ વિદ્યાર્થી બેસ્યો ન હતો. આ બાબતે SVNITના ડિરેક્ટરને પૂછ્યું તો તેમણે કહ્યું હતું કે આ વિડીયો 4-5 મહિના જૂનો છે, જેમાં વિદ્યાર્થીઓ આ રીતે પ્લે કરી રહ્યા છે. આ વિડીયોમાં બર્થડે બોયને એક વિદ્યાર્થી રડવા અને બેસવા માટે જીદ કરી પટ્ટા મારી રહ્યો હતો. જોકે બર્થડે બોયે રડવા અને બેસવાની ના પાડતા સામેના વિદ્યાર્થીએ તેને પટ્ટા મારવાના ચાલુ જ રાખ્યા હતા. બીજી તરફ અન્ય વિદ્યાર્થીઓ વધુ નહીં મારવા કહેતા રહ્યા છતાં વિદ્યાર્થીએ પટ્ટા મારવાનું ચાલુ જ રાખ્યું હતું. આ પહેલા પણ SVNITના સિક્યુરિટી ગાર્ડ વિદ્યાર્થીને મારતો હોય તેવો વિડીયો વાયરલ થયો હતો. આ વિડીયો ગત ઓગસ્ટનો છે, જે હાલમાં વાયરલ થઈ રહ્યો છે.
આ બાબતે મને ઘણા મેલ પણ આવ્યા છે. જો કે વિડીયો રેગિંગનો નથી. બંને વિદ્યાર્થી બીજા વર્ષમાં ભણે છે અને મિત્ર છે. તેમણે અમને બર્થડે ઉજવી રહ્યા હોવાનું જણાવ્યું છે. હાલ કોઈ એક્શન લીધી નથી, પરંતુ કમિટી બનાવીને આ મુદ્દે તપાસ કરાશે એવું SVNITના ડાયરેક્ટર અનુપમ શુક્લાએ જણાવ્યું હતું. સ્ટુડન્ટ વેલફેર ડીન સંજય પટેલે જણાવ્યું હતું કે આ વિડીયો બર્થડેની ઉજવણીનો છે, જે અમને જાણવા મળ્યું છે. જોકે અમે આ વિડીયો વિશે વધુ તપાસ કરી રહ્યા છીએ. શહેરની પ્રખ્યાત શેલ્બી હોસ્પિટલ ફરી એકવાર વિવાદમાં આવી છે. કૌશિક પટેલ કે જે પથરીની સારવાર માટે હોસ્પિટલમાં દાખલ થયા હતા, તેમના પરિવાર માટે આ સારવાર જીવનભરનો દુઃખદ ભોગ બની ગઈ. એક સામાન્ય સારવારમાં થયેલી ગલતીઓએ કૌશિકને પહેલા અનેક સર્જરી સુધી દોરી ગયા અને આખરે તેનું એક પગ કાપવાનો વારો આવ્યો. આમ છતાં સારવાર દરમિયાન કૌશિકના જીવ બચી શક્યા નહીં. કૌશિક પટેલ પેટમાં પથરીની સારવાર માટે શેલ્બી હોસ્પિટલમાં દાખલ થયા હતા. પરિવારના જણાવ્યા મુજબ થાપાના ભાગે આપવામાં આવેલા એક ઇન્જેક્શન બાદ કૌશિકના શરીરમાં ગંભીર પ્રતિક્રિયાઓ શરૂ થઈ. થોડી જ વારમાં તેમનો એક અંગ બેદરકાર બન્યું અને હદથી વધુ ગૂંચવણો વધી. 6 થી 7 સર્જરીઓ થયા છતાં તેમની હાલત સુધરી નહીં અને તેમના એક પગ કાપવો પડ્યો. કૌશિક પટેલની સારવાર માટે પરિવારે આશરે 20 લાખ રૂપિયા ખર્ચ કર્યા, પરંતુ તેમ છતાં તેઓ કૌશિકને બચાવી શક્યા નહીં. 1 મહિના સુધી ચાલેલી સારવાર બાદ તેમનું મૃત્યુ થયું. સૌથી ચોંકાવનારી વાત એ છે કે હોસ્પિટલ દ્વારા કૌશિકની સારવારના મેડિકલ રિપોર્ટ્સ પણ આપવામાં આવ્યા નથી. પરિવાર દાવો કરી રહ્યો છે કે તેઓને કોઈ તથ્યજનક જવાબ મળતો નથી અને હોસ્પિટલ આ સમગ્ર મામલે પારદર્શિતા દાખવવા તૈયાર નથી. આ ઘટનાથી દુઃખી અને ક્રોધિત પરિવારે પોલીસમાં ન્યાય માટે અરજી કરી, પરંતુ હજુ સુધી કોઈ કાર્યવાહી હાથ ધરાઈ નથી. હોસ્પિટલ અને તબીબોની બેદરકારી અંગે નવસારી SP કચેરીમાં લેખિત અરજી પણ કરવામાં આવી છે, પણ તપાસમાં કશું જ આગળ વધતું ન હોવાને કારણે પરિવારે હવે મીડિયા સમક્ષ રજૂઆત કરી છે. મૃતક કૌશિક પટેલની બહેન સોનલ પટેલ કહે છે કે અમે પથરીની સારવાર માટે ભાઈને દાખલ કર્યો હતો અને અમને શું ખબર કે હોસ્પિટલમાંથી બહાર જ નહીં આવે. પગ કાપી નાખ્યા પછી પણ અમે આશા રાખી હતી કે તે જીવશે, પણ અંતે તે બચી શક્યો નહીં. અમે હવે સરકાર અને પોલીસ પાસે ન્યાયની અપેક્ષા રાખીએ છીએ. પરિવારે ચેતવણી આપી છે કે જો પોલીસ દ્વારા યોગ્ય કાર્યવાહી નહીં થાય તો તેઓ ગૃહ રાજ્યમંત્રી સમક્ષ પણ આ મામલે રજૂઆત કરશે. આ મામલો માત્ર કૌશિક પટેલના પરિવાર માટે નહીં, પરંતુ આપઘાત સપાટી સુધી પહોંચેલા તબીબી ગફલતોનો મોટો ઉદાહરણ છે. એક સામાન્ય પથરીની સારવાર માટે દાખલ થયેલા દર્દીનો પગ કાપવાનો વારો આવે અને અંતે તેનું મોત થાય તો આવા ભોગવટા માટે મેડિકલ સિસ્ટમ જવાબદાર છે કે નહીં? આવી ઘટનાઓ સામે આવતી રહે તો દર્દીઓ કેવી રીતે ડોક્ટરો અને હોસ્પિટલો પર વિશ્વાસ રાખી શકે? અને હું નવસારી ખાતેથી અહીંયા શેલ્બી હોસ્પિટલની બહાર આજે આવી છું. મારા ભાઈના કૌશિક પટેલના કેસના બાબતમાં જે ગંભીર બેદરકારી ડોક્ટર લોકોએ કરેલી છે એના બાબતે હું તમારી સમક્ષ હાજર છું. આજે એમણે મારા ભાઈને એક ઇન્જેક્શન આપેલું હતું જે ગાંઠ ઉગાડવાનો ડોક્ટર જેની ગાંધીએ નવસારી ખાતે આવીને, અને ત્યાર પછી મારા ભાઈને પગમાં અને પેટમાં ગંભીર બેદરકારી થઈ એમની, અને એમણે એની બધી ઓપરેશનને અને એની સારવાર માટે નવસારીથી અમને શેલ્બી હોસ્પિટલમાં ટ્રાન્સફર થવા કીધેલું, જેના કારણે અમે નવસારીથી શેલ્બી હોસ્પિટલમાં દાખલ થયા હતા. મારા ભાઈને પેટમાં દુખાવાની તકલીફ હતી અને એને ગાંઠની તકલીફ જે હતી તેનું નિદાન કરાવવા માટે અમે અહીંયા દાખલ થયેલા હતા. હવે જોવાનું એ રહેશે કે સરકાર અને પોલીસ આ મામલે કેવી કાર્યવાહી કરે છે કે પીડિત પરિવારને ન્યાય મેળવવા વધુ સંઘર્ષ કરવો પડે છે. વલસાડમાં 108 કર્મચારીએ આત્મહત્યાની કોશિશ કરી હતી. પારડી ખાતે 108 એમ્બ્યુલન્સમાં EMT તરીકે ફરજ બજાવતી માનસી પટેલે ચાલુ ફરજ દરમિયાન આત્મહત્યાની કોશિશ કરી હતી. ઘટનાની જાણ થતાં 108 મારફતે માનસી પટેલને વલસાડની સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવી હતી. માનસી પટેલ પાસેથી સુસાઇડ નોટ પણ મળી આવી હતી. વલસાડ પારડી ખાતે 108 એમ્બ્યુલન્સમાં ફરજ બજાવતી મહિલા EMT માનસી પટેલે પ્રોગ્રામ મેનેજરના કથિત ત્રાસથી કંટાળીને શહેરી પ્રવાહી પીને આપઘાતનો પ્રયાસ કર્યો હતો. 7 મહિના અગાઉ વલસાડ લોકેશન પર ફરજ બજાવતી માનસી પટેલની બદલી એક ખાનગી હોસ્પિટલના સંચાલકની ફરિયાદના આધારે પારડી લોકેશન પર કરવામાં આવી હતી. એક બાળકની માતા એવી માનસીએ છેલ્લા 7 મહિનાથી વલસાડથી પારડી સુધી અવરજવર કરીને ફરજ બજાવવી પડતી હતી. તેણે વારંવાર વલસાડ લોકેશન પર પુનઃ બદલી માટે રજૂઆત કરી હતી, પરંતુ તેની વિનંતી ધ્યાને લેવામાં આવી ન હતી. આજે એક દર્દીને હોસ્પિટલમાં પહોંચાડ્યા બાદ લોકેશન પર પરત ફર્યા પછી માનસીએ ઝેરી પ્રવાહી પી લીધું હતું. તેણે 2 પાનાની સુસાઇડ નોટ લખી હતી, જેમાં પ્રોગ્રામ ઓફિસર અને એમ્બ્યુલન્સ સંચાલકના નામનો ઉલ્લેખ કર્યો છે.
ઘટનાની જાણ થતાં 108ના કર્મચારીઓએ તાત્કાલિક તેમને વલસાડ સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડ્યા હતા. આ ઘટના 108 સેવામાં કાર્યરત મહિલા કર્મચારીઓની વ્યથા અને કાર્યસ્થળ પર થતા ત્રાસની ગંભીર સમસ્યા ઉજાગર કરી છે. 108ના પ્રોગ્રામ મેનેજર અને ઈએમઈના ત્રાસથી આત્મહત્યાની કોશિશ કરી હોવાનું સામે આવ્યું છે. વારંવાર માનસી પટેલને પ્રોગ્રામ મેનેજર અને ઈએમઈ દ્વારા બદલી કરી ત્રાસ આપવામાં આવતો હતો. સમગ્ર મામલે પોલીસે સુસાઇડ નોટ મેળવી વધુ તપાસ હાથ ધરી છે. શ્રીમતી દેવકીબા મોહનસિંહજી ચૌહાણ કોલેજ ઓફ કોમર્સ એન્ડ સાયન્સ સેલવાસ એ લાયન્સ ક્લબ ઓફ સેલવાસ ચેરિટેબલ ટ્રસ્ટના સહયોગથી આંતર કોલેજિયેટ સાંસ્કૃતિક ઉત્સવ અને પ્રદર્શન સંસ્કૃતિ હમારી ધરોહરનું આયોજન કરવામાં આવ્યું હતું. શ્રીમતી દેવકીબા મોહનસિંહજી ચૌહાણ કોલેજ ઓફ કોમર્સ એન્ડ સાયન્સ દ્વારા 4 થી 7 ફેબ્રુઆરી 2025 દરમિયાન સંસ્કૃતિ આપણો વારસો થીમ પર આંતર કોલેજ સાંસ્કૃતિક ઉત્સવ અને પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનો ઉદ્દેશ્ય વિવિધ કોલેજોના વિદ્યાર્થીઓને એક પ્લેટફોર્મ પર લાવવાનો અને તેમને તેમની સાંસ્કૃતિક પ્રતિભા દર્શાવવાની તક પૂરી પાડવાનો છે. આ સાંસ્કૃતિક મહાકુંભ મહોત્સવના મુખ્ય મહેમાન તરીકે કાજલ ઓઝા, વૈદ્યજી, સેલિબ્રિટી આર્ટિસ્ટ અને પ્રેરક વક્તા હાજર રહેશે. આ મહોત્સવ દરમિયાન વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવશે, જેમાં ભારતીય શાસ્ત્રીય સંગીત, લોકનૃત્ય, ભારતીય હળવી ગાયન, પરંપરાગત મેકઅપ, ભારતીય ફૂડ શો, મહેંદી ડિઝાઇનિંગ, પરંપરાગત સાડી ડ્રેપિંગ, પરંપરાગત પાઘડી બાંધવી, પરંપરાગત ઝવેરાત બનાવવી, શ્લોકા પાઠ, ફંટાક્ષરી, બોલિવૂડ ગ્રુપ સોંગ, बॉलीवुड ग्रुप डांस, मोनो एक्ट स्किट, बॉलीवुड डायलॉग शॉर्ट फिल्म में शायर तो नहीं, बॉलीवुड डम चैरेट्स, स्पॉट फोटोग्राफी, वक्तृत्व, चर्चा, ऑन द स्पॉट, पेंटिंग, पोस्टर मेकिंग, कार्टूनिंग, बेस्ट आउट ऑफ बेस्ट, सलाड डेकोरेशन, स्टोरी राइटिंग, स्टोरी टेलिंग, गीत लेखन, क्विज, रंगोળી कलाकृति, भारतीय ग्रुप सॉन्ग, माइंड गेम, ભારતીય ઇતિહાસ, ફોટો ફ્રેમ ડેકોરેશન, વારલી પેઇન્ટિંગ, સ્પીચ એન્ડ સ્પીક અને બિંદી પોર્ટ્રેટ મેકિંગ જેવી ઘણી રોમાંચક પ્રવૃત્તિઓનો સમાવેશ થાય છે. આ મહોત્સવ દરમિયાન વિવિધ વર્કશોપનું પણ આયોજન કરવામાં આવશે, જેમાં વોઇસ મોડ્યુલેશન, બોલિવૂડ, હિપહોપ, ડાન્સનો સમાવેશ થાય છે. It was a wonderful program and I consider myself very lucky to visit such a place. કે 13 છોકરાઓથી શરૂ થયેલી સ્કૂલ આજે 7,000 લોકોનું ભવિષ્ય બનાવી રહી હોય, એમાં આટલી બધી પ્રિન્સિપલ્સ હોય, એટલા લોકો હોય, અને સર બહુ સરસ કામ કરી રહ્યા છે ફેસિલિટી. સો ફોર મી, મને ખબર પણ નહોતી. સો ફોર મી ટુ નો ધીસ એન્ડ ટુ બી અ પાર્ટ ઓફ ઇટ ઇઝ વેરી ફોર્ચ્યુનેટ. આઈ એમ વેરી ગ્લેડ કે હું ફરીથી આવું ને છોકરાઓ સાથે કંઈ સારું વર્કશોપ કરું કે એવું કંઈ, કેમ કે આજે તો કંઈ એવું થઈ શક્યું નહીં, પણ આઈ લવ ટુ કમ હિયર એન્ડ ડુ સમથિંગ ગુડ વિથ. આ મહોત્સવનું સમાપન ઇનામ વિતરણ સમારોહ સાથે થશે, જેમાં વિવિધ સ્પર્ધાઓના વિજેતાઓને ઇનામ આપવામાં આવશે અને મહત્તમ ગુણ મેળવનાર કોલેજને ચેમ્પિયનશિપ ટ્રોફી પણ એનાયત કરવામાં આવશે. તો આ હતા સુરત બુલેટિનના મહત્વના સમાચાર. નવા સમાચાર સાથે ફરી મળીશું. ત્યાં સુધી જોતા રહેજો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત.